ખબર રીલ રહી ને લગભગ કેક ને કેક તો જોઈ દેશે મારા પ્રમાણે, કારણ કે હું પોર કેદારનાથ સાયકલ લઈને ભાઈ ગયો તો 5 મહિનાની 8 તારીખે. એ પછી બી અમે ઘણી બધી યાત્રા કરી નાખી છે ભાઈ. ભગુડા જી આવ્યો તો સાયકલ લઈને, પછી શું કહેવાય આપણે માતાનો મઢ એટલે કચ્છમાં પણ જી આવ્યો હતો. તો ભાઈ અત્યારે મોસ્ટ ઓફલી માણસો રહ્યા ને દ્વારકા આપણે શું કહેવાય ચાલીને જાય છે. તો મેં એવો પ્લાન કર્યો છે કે હું પણ રણુજા ઉઘાડા પગે જાઉં. આપણે ઓલી રીલમાં તો વાત કરી હતી ભાઈ અખંડ જ્યોત લઈને જવાના છીએ. તો હું હમણાં કોઈ એટલો કામમાં હતો ને, કારણ કે હજી આપણે અખંડ જ્યોત માટે જે ફામસ પેટી ટાઈપનું આવે ને એ લેવાનું બાકી છે. તો હું તો થોડાક દિવસની અંદર નીકળવાનો જ છું. તો તમે મિત્રો જરા કોમેન્ટ કરતા હો રણુજા મારી સાથે કોણ કોણ આવવાના છે. તો હું તો હવે 25 તારીખ આજુબાજુ પછી નીકળવાનો મારો પ્લાન છે, કારણ કે થોડાક દિવસ રહે ને લગ્ન ગાળો મારે વધી જ ગયો છે મારા અંદાજ પ્રમાણે, કારણ કે એ જે ફેમિલીના ને થોડા ભાઈબંધના લગ્ન બાકી છે. 25 તારીખ પછી હું નીકળવાનો છું રણુજા, એ પણ ઉઘાડા પૈકી અખંડ જ્યોત લઈને રામાપીરના દર્શન કરવા માટે. તો બધા મિત્રોને જય રામાપીર, જય બાબારી, જય દ્વારકા.